બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. વિરસદ મંદિરના કોઠારી આયોજન કર્યું છે. લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે વિરસદ મંદિરના કોઠારી પૂજ્ય કેશવ સ્વામી, એમના મંડળના પૂજ્ય બંને સંતો દ્વારા આયોજિત આ મહાપૂજાના કાર્યક્રમમાં તમે જ્યાં બેઠા છો ને, આ પવિત્રાનંદ સ્વામી એ બનાવેલો સભા મંડપ છે. આ સભામાં બેઠેલા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી, આ ગઢપુરના અમારી જે સંસ્કૃત પાઠશાળા ચાલે છે, જે સંતો અને બ્રાહ્મણો ભણે છે, જે જવાબદારીથી ભણાવે છે પૂજ્ય સ્વામી, અને તમે સૌ પૂજામાં બેઠેલા સૌ હરિભક્તોની જય સ્વામિનારાયણ. મહોત્સવ 200 વર્ષનો આવવાનો છે, એ આપણે બધા ભૂલી ન જઈએ ને એના માટેના આ બધા કાર્યક્રમો છે. વિરસદ એટલે વિરસદનું નામ આવે ને એટલે પૂજ્ય જ્ઞાન સ્વામી યાદ આવે, યાદ રાખજો. એમણે આ ચરોતરને ખૂબ સાચવ્યો અને ચરોતરના હરિભક્તો એમની જે કંઈ આજ્ઞા હતી, એમની જે કંઈ વાતો હતી, એ તમે પરંપરાથી જે જીવંત રાખી છે ને, એ બદલ તમને સૌને ધન્યવાદ છે, યાદ રાખજો. ગુરુ જ આનું નામ, યાદ રાખજો. જે ગુરુએ એવા સંસ્કાર આપ્યા કે જેને કારણે આપણે માતૃ સંસ્થાને ભૂલતા નથી આજે પણ. એ ગુરુની કોઈ માતૃભૂમિ હતી સ્વામીની, તો એ વડતાલ હતી, યાદ રાખજો. અને જેટલા પણ સંતો એ દરેકની માતૃ સંસ્થા છે. વડતાલની અંદર ગોપાળાનંદ સ્વામી, અહીં સિંહાસનમાં દર્શન કરવા કોણ ગયું હતું? આજે હાથ ઊંચા કરે. પાછળ સિંહાસન છે ને, ધર્મશાળા. બહુ ઓછા હાથ ઊંચા થાય છે. હું સૌને ભલામણ કરું છું કે તમે જ્યારે પણ વડતાલ આવો ને, ત્યારે ઓફિસની પાછળ ધર્મશાળા છે, એ નંદ સંતોની ધર્મશાળા છે. સ્વામિનારાયણ ભગવાને ત્યાં સંતોને બેસાડી અને જમાડ્યા છે 5 પકવાનો. અને ત્યાં લખેલું છે, વાંચજો કોઈ દિવસ તો તમને ખ્યાલ આવે કે સ્વામિનારાયણ ભગવાન અહીંયા કેટલી વખત સંતોની પંક્તિ કરી અને ત્યાં જમાડ્યા છે. 496 વખત સ્વામિનારાયણ ભગવાને જાતે પીરસી અને સંતોને જમાડેલા છે. ત્યાં 3 સંતોના આસન છે. પહેલું સિંહાસન છે ગોપાળાનંદ સ્વામીનું, બીજું સિંહાસન છે મંજુ કિસાન સ્વામી અને સ્વયં પ્રકાશન સ્વામીનું, અને છેલ્લું સિંહાસન છે નિત્યાનંદ સ્વામીનું. મહારાજના વખતમાં જેટલા પણ સંતો હતા, જ્યાં રહેતા હતા, એ સંતોની માતૃભૂમિ કે માતૃ સંસ્થા કોઈ હોય તો જે તે સ્થાન છે. ગઢપુરમાં રહેતા તો ગઢપુરની અંદર મોટા યોગાનંદ સ્વામી વગેરે સંતો રહેતા હતા. જૂનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામી રહેતા હતા. તો એ ગુણાતીતાનંદ સ્વામીની માતૃ સંસ્થા કે એમની કોઈ સંસ્થા હતી તો સ્વામિનારાયણ ભગવાને સોંપેલી સંસ્થા હતી જૂનાગઢ. આ માતૃ સંસ્થામાં અહીં આવી અને પૂજા કરવાની, જેને નિષ્ઠા સ્વામિનારાયણ ભગવાનની હોય ને, એને આવું કામ સૂઝે. અને તમને એવા કોઠારી મળ્યા, એવા 2 જ્ઞાન સ્વામી અને હરિગુણ સ્વામી મળ્યા કે જેના કારણે તમે અહીં આવ્યા છો. એટલે તમે જે વારસો સાચવી રાખ્યો છે પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીનો, એમના આશીર્વાદ તમારા ઉપર, તમારા પરિવાર ઉપર, દરેકના ઉપર રહેશે. અહીંયા સ્વામિનારાયણ ભગવાને વડતાલ આ રાજધાની છે, યાદ રાખજો. સ્વામિનારાયણ સંપ્રદાયની કોઈ રાજધાની હોય ને તો એ વડતાલ છે. સંપ્રદાયના જે કંઈ કામ કરવાના તે સ્વામિનારાયણ ભગવાને પૂરા કર્યા. સ્વામિનારાયણ ભગવાનની હયાતી પછી સારાય સંપ્રદાયની જવાબદારી, યાદ રાખજો ભક્તો, સારાય સંપ્રદાયની જવાબદારી 2 દેશની સ્વામિનારાયણ ભગવાને છે ને ગોપાળાનંદ સ્વામીને સોંપી હતી. સ્વામિનારાયણ ભગવાન હતા ને ત્યારે 5 વખત 7 વખત એ સભા થતી હતી. એ ગમે તે સમયે થાય, યાદ રાખજો. શ્રીજી મહારાજને ઈચ્છા થાય કે રાત્રે સભા કરવી છે તો રાત્રે કરે. સ્વામિનારાયણ ભગવાનને ઈચ્છા થાય કે વહેલી સવારે સભા કરવી છે તો 4 વાગ્યે બોલાવવાની સભા થતી હતી. મહારાજ ધામમાં ગયા પછી પહેલું સિંહાસન છે ગોપાળાનંદ સ્વામીનું.
ત્યાં સ્વામીએ બેસી અને કથા વાર્તા શરૂઆતમાં શરૂ કરી. પછી બધા સંતો આવતા ગયા. વડીલ સંતો હતા, નિત્યાનંદ સ્વામી વગેરે. એમણે એમ કીધું કે સ્વામી તો પછી આપણે કોઈક આયોજન કરીએ. એ વડીલ સંતોએ મળી અને 5 વખત સભા ભરવાનો નિર્ણય કર્યો કે સત્સંગમાં 5 વખત સભા કરવી. અને પછી પ્રેમાનંદ સ્વામીની પાસે પ્રથમ શ્રી હરિને એ બધા જે સ્વામિનારાયણ ભગવાનની દિનચર્યા હતી એના બધા પદો બનાવડાવ્યા. હે, તો એવું મહિમાવાળું આ સ્થાન છે, યાદ રાખજો. બહુ પૂન હોય ને ત્યારે અહીં આવાય અને બહુ પૂન હોય ને ત્યારે આ સભા મંડપમાં બેસી અને ભગવાનની મહાપૂજા થાય. અને આ તમારા જીવનમાં આવવાનું છે, બીજું કંઈ આવવાનું નથી, યાદ રાખજો. સ્વામિનારાયણ ભગવાનને જેણે સેવ્યા છે, જે એમ માને છે કે મારા કલ્યાણના કરતાં કોઈ હોય તો સ્વામિનારાયણ ભગવાન છે, એ જેના જીવનમાં નિષ્ઠા હશે ને એને સ્વામિનારાયણ ભગવાન લેવા આવશે. હો, યાદ રાખજો. તમારી નિષ્ઠામાં ક્યારેય પણ ફેર ના પડે એવી આવા તમારા શુભ અવસરે વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં પ્રાર્થના કરું કે તમારામાં એ શક્તિ કાયમ રહે, એ સ્મૃતિ કાયમ રહે અને તમારા પરિવાર ઉપર સ્વામિનારાયણ ભગવાનનો રાજીપો રહે. જય સ્વામિનારાયણ.